है बीट, आपने तो कभी देखा नहीं होगा। इतनी बड़ी लाइन है ली जो आया थोड़ी 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 एक आया जो आ ने आखी फिरकी बने हम तो फिरकी उड़े तो जाए भाई घઉં બધા વાટી નાખ્યા જો એક ઢગલો આયા અને એક ઢગલો આયા અને થ્રેસર આવી ગયું છે લારી પણ મુક બધા મિત્રોને જય શ્રી રામ તો સ્વાગત છે ફરી એકવાર નવા વ્લોગ વિડિયોની અંદર તો કેટલા 10 વાગી ગયા છે ને વ્લોગ શરૂ કરી દીધો છે આપણે વાડીએ આવી ગયા છીએ ટ્રેક્ટર લઈને હાલો બતાઈ દો જો આ ભાઈ રામ રામ કહી લો હાલો અલે ભાઈ રામ 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 અને આ ગાડામાં આપણે છે ને આ ખડ લઈ જવાનું છે ભેંસને ખવડાવવાનો અને રસકો તો હજી નથી વાટવાનો ટ્રેક્ટર જો અહીંયા થોડુંક કામ હાલે છે ભાઈ ને પપ્પાની બધા છે મોટાના જ રજા છે રવિવારે બેંક રજા હોય તો તમને ખબર જ હશે હાલો તો હું સામે જાઉં તમને બધું બતાવું હાલો મારી હારે એ ક્યાં ભાગ્યો ક્યાં જાઉં અમારી વાડીએ બીટ ખાવા આવજો કોઈ વચ્ચે તમારે એમ बीट ₹4 વધે ये है बीट, आपने तो कभी देखा नहीं होगा। भीनू नदी खेवा तो आम बीट मोटा मोटा खेवाना हाँ ड्रीप नु आखो भराई गयो बधी हेकेली नाखी हे ओय बधी हेकेली गई तो ओली बाजू बाकी है हाँ जो बोल કેટલું કરે ભાગી જા તમે તું ઘડી રહેવા દે ને હું છું ઓલી બાજુ અટવાઈ ગઈ હવે ડ્રીપ હકેલ નાખવાની છે બધી કાંઈ કરવાનું નથી અડધી હકેલાઈ ગઈ છે ઓલી બાજુની પાકી છે આ બાજુની પહેલા હકેલ નાખી છે આપણે જો 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 તમને દંડા બતાવું જો આ દંડા હે દંડા દંડા લઈ લીધા બધા ઓલી બાજુ મરસી તો હવે જો કાઢી નાખવાનું છે ડીજી પકેલાઈ જાય ને એટલે મીતભાઈ હાકી નાખશે આમાં હા કટર મારવાનું છે મને તો થઈ ગયું કા મિત્રો બપોરના વાગી ગયા 12 હાલો બતાવો અહીંયા જો ઘઉં વાટી નાખ્યા તો થોડા ખાવા બાકી છે એ બધે વટાઈ ગયા છે પછી આને થ્રેસરમાં નાખી ઓને ઉતાવળી નાખવાનું અવાજ આવતો મારો અવાજ બહુ નહીં આવતો તો ડબ્બામાં કઈ છે નહીં પણ અહીંયા છે કાઢો હાલો તો જવાનું છે ઘરે મળીએ બપોર પછી મિત્રો બપોર પછી ફરી વાર આપણે આવી ગયા વાડીએ અને સવારે આપણે જે કામ કરતા હતા એ થઈ ગયું છે પૂરું હાલો તમને બતાવી દઉં જો આખું ફીંડલું બનીને જો ભાઈ ડ્રીપની બધી લાઈન હાકેલી લીધી જો અહીંયા થોડી 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 એક અહીંયા જો આ ને આખી ફિરકી બને આમ તો ફિરકી ઉડે તો જાય ભાઈ આનાથી આપણે પતંગ સગાવવાની છે જો મરસાની પતંગ તો આપણે સગાઈ નાખી અને પેચ લાગી ગયા ને બધા મરસા કપાઈ ગયા એવું આવે કંઈ કાંઈ નહીં આપણે તો હાંકવાનું શું કેવું આપણે હાંકવાનું કામ જો આ હવે કાઢી જ નાખવાનું છે આમાં કટર મારી દેવાનું છે મરસામાં આમ જો બધું કામ થઈ ગયું પૂરું ઓલી બાજુ આપણે ઘઉં વઢાઈ ગયા છે બધા અને ટ્રેક્ટર આવ્યું પણ ટ્રેક્ટર બગડી ગયું એટલે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટરને રિપેરિંગમાં જવા દેવું પડ્યું તો હાલો તમને હમણાં હું ત્યાં જાઉં ને એટલે બતાવું ઓકે ઓકે ત્યાં સુધી ફોલો કરી નાખો હાલ યુટ્યુબમાં સબસ્ક્રાઈબ હોય સોરી મિત્રો હાંજ પડી ગઈ છે હા જો સૂરજ તો હાવ હાથમી ગયો જો સૂરજ હાથમી ગયો સાવ એટલે સાવ અને આ જો ઘઉં બધા વાટી નાખ્યા જો એક ઢગલો આયા અને એક ઢગલો આયા અને થ્રેસર આવી ગયું છે લારી પણ મૂકી દીધી છે પણ ઘઉં વઢાઈ ને ત્યાં ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટર તો બગડી ગયું પછી ટ્રેક્ટરને તાત્કાલિક રિપેરિંગમાં જવા દેવું પડ્યું અને થ્રેસર આમને હવે કાલે સવારે કરશે આ બધું જો ઘઉં અહીંયા અને એક ઢગલો આમ છે પાછળ નથી કાંઈ જો બધા ઘઉં વાટી નાખ્યા અહીંયા અને આપણે હજી વાડીએ જ છે બેઠા હતા શાંતિથી અહીંયા એવું બધું હા તો હવે આપણો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખવાનો છે સાંજ પડી ગઈ છે કેમ કે તો હાલો મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં વ્લોગ ગમી ગયું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો